વરસાદ પડતો ચોમાસા ઉપર પેલે એ નહીં ના સત છે વરસાદ પડે એટલે પાણી પડે આ બેનો બિચારા આ જો આ ક્યાં બનાવે છે આ જમવાનું હે આ સરકાર વિકાસની મોટી મોટી વાત કરે છે આ બેનો બનાવે છે ઉપર તો પેલી ધાબાવાળી છત છે અને અંદર પાછી તાટપત્રી છે આને આપણે વિકાસ કહીશું આ વિકાસ મોડલ ગુજરાત છે આપણું પેલી બાજુ બી એવું જ છે આ બાજુ બી બતાવે આ બધી છતો તૂટી ગયેલી છે આજે તમે જે લેસન કરો છો એ શેનો કરો છો બેટા શાનું લેસન કરો લાવો મને ચોપડા બતાવો આ હું લખો છો હે શબ્દ આ કયા શબ્દ લખો છો કયા વિષયનું લખો છો ગુજરાતી ગુજરાતીની આ નોટ ગુજરાતીની છે આ નોટ આની છે આ નોટ શેની છે બેટા કયા વિષયની છે કયા વિષયની છે હે ગુજરાતીની ચોપડી ક્યાં છે તમારી દફતરમાં ચોપડી છે તો લખો છો કેવી રીતે તમે બેટા તું કેટલા ભણો તમે કેટલા ભણો છો 5મા બરોબર તમે તું કેટલામાં છે તું 5મા તું કેટલામાં છે બેટા બીજા ધોરણ વાળો કોણ છે લાવ તારી નોટ લાવ બેટા તું ચોથામાં ને હે હમણાં કયું લખતો હતો તે મને બતાવ બતાવ કયા શબ્દો લખે બેટા આ શું લખ્યું છે આ કાવડ છે તો બીજામાં ભણે છે ને તું કેટલામાં ભણે છે તારી નોટ કઈ છે આ છે કે આ નોટ છે આઈ રહી તારી નોટ આ તું એ શું લખ્યું છે આ હા તું ચોથામાં તું 5મામાં ભણાવવા આવે છે તો એમની જે વિસ્તારની જે શાળા છે ત્યાં ગાડી પણ શિક્ષકોની કમી હોવાના કારણે એ લોકો ત્યાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા અને આ બાળકોનું પણ હવે અહીંયા ગાડી અભયસિંહ વસાવા સાહેબ અહીંયા ગાડી જે સેવા આપે છે એ પોતે એમની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના બાળકોને ભણાવે છે અને ત્યાં 3 થી 4 શિક્ષકો છે હવે એ સાહેબની જવાબદારી આજે અહીંયા ગાડી છે તો આજે 1 થી 1 અઠવાડિયામાં એમણે આ 5મા ધોરણના બાળકને શું ભણાવ્યું ચોથા ધોરણના બાળકને શું ભણાવ્યું કે બીજા ધોરણના બાળકને શું ભણાવ્યું એ અભયસિંહ સાહેબ પછી જે બીજો શિક્ષક આવવાના છે બીજા ગામમાંથી એ સાહેબને પોતે ખબર નથી પડવાની કે આ બાળકો આ અઠવાડિયે શું ભણ્યા છે તો આ બાળકોનું જે જીવન છે અને એમનું જે ભવિષ્ય છે એ દિવસે ને દિવસે કથળી રહ્યું છે તો સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે શિક્ષકોની ભરતી કરો કાયમી અને જે આ ટ્રાઇબલ વિસ્તારમાં જે આ શિક્ષણ જે દિવસે ને દિવસે કથળી રહ્યું છે એના લીધે આ ગરીબ મા બાપો છે એ પોતે મહેનત મજૂરી કરીને પોતાના બાળકોને તો ભણાવે છે પણ એ જ પરિસ્થિતિ આ સરકારની માનસિકતા એવી છે કે એ જ પરિસ્થિતિ આ બાળકોની પણ આવે અને એ પણ આવનારા દિવસોમાં મહેનત મજૂરી જ કરે કેમ કે આ બાળક જે અહીંથી 5મું ધોરણ ભણી અને એ 6ઠા 7મા 8મામાં અહીંયા જે પ્રાથમિક શાળા બાજુમાં છે બીજા ગામમાં ત્યાં જશે તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે શિક્ષકોની એટલે અમારા ટ્રાઇબલ વિસ્તારમાં જે 10મું ને 12મા ધોરણથી આગળ અમારા યુવા સાથી મિત્રો અને આ બાળકો જતા નથી આજે દરેક મા બાપના સપના હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને આજે એન્જિનિયર બને કોઈ ક્લાસ 1 અધિકારી બને કોઈ પોલીસ કર્મચારી બને
પોતાના મા બાપનું નામ તો રોશન કરે પણ સાથે સાથે ગામનું નામ પણ રોશન કરે એવી દરેક મા બાપની સપનાઓ હોય છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તમે આ લાખો કરોડો રૂપિયાના તાઇફાઓ કરવાનું બંધ કરો અને આવી જે શિક્ષકોની અછતવાળી જે આ શાળાઓ છે એ શાળાઓની મુલાકાત લો અને એમાં જે શિક્ષણ જે યોગ્ય બાળકોને મળી નથી રહેતું અને જે શિક્ષકો પૂરતું ધ્યાન નથી આપી રહેતા એવી શાળાઓની મુલાકાત લો અને તાત્કાલિક ધોરણે અહીંયા શિક્ષકોની ભરતી કરો એવી અમારી તમામ જિલ્લા પ્રશાસન અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. લખીને બેઠા છો, ચોથા ધોરણ વાળા બી એ બીજી નોટમાં કાવડ લખીને બેઠા છે અને પાંચમા ધોરણ વાળા બી કાવડ લખીને બેઠા છે. હે તો સાહેબ આ જે શિક્ષણ આપણે આપીએ છીએ એ પાંચમા ધોરણ ને બીજા ધોરણ ને ચોથા ધોરણ નું એક જ છે કે કેવું છે? સવારે કલાક વાંચન લેખનની પ્રવૃત્તિ કરાવવાની, કલાક એમ. હા, પછી બીજી પ્રવૃત્તિ કરાવવાની. ના, એ બોર્ડ પર લખેલું છે પણ બીજા ધોરણ વાળું પણ એ જ લખશે, ચોથા ધોરણ વાળું પણ એ જ લખશે ને પાંચમા ધોરણ વાળું પણ એ જ લખશે. તો આ પાંચમું તો હવે આ બિચારા તો એના 7-8 વિષય આવે છે. હે તો આ બિચારાનું એ છઠ્ઠામાં જઈને શું લખશે? પછી એને શું સમજણ પડશે? દરેક છોકરાની નોટમાં એક જ સબ્જેક્ટ નું લખેલું છે. હે બીજા વાળો પણ એ પાંચમા વાળાનું લખે તે નહીં ખબર પડતું, પાંચમા વાળો બીજાનું લખે તે નહીં ખબર પડતું, કે ચોથા વાળો બીજાનું લખે તે નહીં ખબર પડતું. એ સાહેબ એવું નથી કશું. શિક્ષકોને રિટાયર થઈ ગયા પેલા. ના ના, એમની તો કોઈ ખામી જ નથી. એ તો શિક્ષકો એમની જગ્યાએ એ જ છે. હવે આ એક જ ક્લાસની અંદર 1 થી 5 ધોરણના બાળકો ભણે તો પછી ક્યાંથી ખબર પડે કે એ શિક્ષકે બી કોને કોને ભણાવવાનું? કેવું જ પડે ને, પછી આપણે શું કામ ઓફિસર ઉઠાવીએ? એ તો કેવું પડે. એટલે અમારે ખાસ સરકારશ્રીને કેવું છે, હવે આ શિક્ષક બિચારા એ કોને કોને ભણાવ્યા? પાંચમા વાળા એ પણ એ જ લખ્યું છે, ચોથા વાળા એ પણ એ જ લખ્યું છે અને બીજા વાળા એ પણ એ જ લખ્યું છે. બરાબર? એટલે સરકારને વારંવાર રજૂઆત કરે છે કે શિક્ષકોની ભરતી કરો તો જેથી કરીને આ પાંચમા ધોરણની જે બાળકી છે એ ભણે છે તો એને ખબર પડવી જોઈએ કે મારે પાંચમા ધોરણમાં કેટલા વિષય છે. આ ચોથા ધોરણની જે બાળકી ભણે છે એને ખબર પડવી જોઈએ કે મારે ચોથા ધોરણમાં કેટલા વિષય આવે છે અને આ બીજા ધોરણના બાળકને ખબર પડવી જોઈએ. હે હવે આ 1 થી 5 ધોરણના બાળકો એક જ વસ્તુ લખશે તો આ પાંચમા વાળો બિચારો એ હિન્દી, ગુજરાતી, ગણિતની એ કઈ રીતે તૈયારી કરશે? આ એક જ શિક્ષક અને આ સ્કૂલમાં તો શિક્ષક છે જ નથી. આ તો દર અઠવાડિયે ખાલી સેવા આપવા આવે છે. આમની તો કોઈ જવાબદારી જ નથી. એ તો અહીંયા જગ્યા ખાલી છે એના લીધે બીજી સ્કૂલમાંથી એ સેવા આપવામાં આવે છે. તો સરકારની આ જવાબદારી બને છે કેમ કે આવી ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં વગર શિક્ષકોથી શાળા ચાલે છે, જર્જરિત શાળાઓ છે. હે આજે ઘણી બધી સ્કૂલોની અમે મુલાકાત લઈએ તો જાણેલી છે પેલા આંગણવાડીમાં એવી જગ્યાઓ પર આ બાળકો ભણે છે. આ નર્મદા જિલ્લાનું બોરીદ્રા ગ્રામ પંચાયત જે નાંદોદ તાલુકામાં આવે છે એનું આ મોટી ચીખલી ગામ છે. આ મોટી ચીખલી ગામની અંદર આ બાળકોનું ભવિષ્ય આ તમે જોઈ રહ્યા છો. આ કેટલું ખરાબ છે. આ જો હે જે સરકાર મોટી મોટી વાત કરે છે એ તંત્ર અને સરકારને કહેવા માંગે છે કે આ બાળકોના ભવિષ્ય સાથે છેડા ના કરશો. વાલીઓની રજૂઆત એવી છે કે અહીંયા ગાડી નર્મદા જિલ્લાથી ફક્ત 2-5 કિલોમીટરના અંતરે મોટી ચીખલી ગામ આવેલું છે. અહીંયા 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા છે એ પણ જર્જરિત હાલતમાં છે અને જે મધ્યાહન ભોજનનું એ છે એ પણ એકદમ જર્જરિત હાલતમાં છે. ત્યાં તાડપત્રીનો એ બનાવી અને ઉપર જે છત છે ત્યાંથી પોપડા પડે છે. પેલી બહેનોને વાગે એવી ખરાબ પરિસ્થિતિમાં એ બહેનો ત્યાં ગાડી એ રસોઈ બની રહી છે. અને અહીંયા ગાડી જે પાણીના નળો છે એ પાણીના નળોમાં પણ જે ગામમાં જ્યારે લાઇટ હોય ને ગામમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અહીંયા ગાડી અહીં પાણી આવે છે. એટલે બાળકોને પીવાના પાણીની પણ સમસ્યા છે. બીજું કે અહીંયા ગાડી એક પણ શિક્ષક છે નથી. વિચાર કરો તમે, ફક્ત રાજપીપળાથી 10 થી 15 કિલોમીટરના અંતરે આ પ્રાથમિક શાળા આવેલી છે. ત્યાં ગાડી બાળકોનું ભવિષ્ય તમે જુઓ. આ સરકાર એવી વાત કરતી હોય બેટી બચાવો બેટી પઢાવો, પढ़ेगा इंडिया तब तो आगे बढ़ेगा इंडिया,
તો 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એ સરકાર મોટા મોટા કાર્યક્રમો, નવા નવા પ્રોજેક્ટો એ લાવે છે, પણ આજે પેલી કહેવત છે ને કે દીવા તરે અંધારું, આજે એ પરિસ્થિતિ આ પ્રાથમિક શાળા મોટી ચીખલી ગામની છે કે અહીંયા ગાડી એક પણ શિક્ષક નથી, અને શાળા અને ત્યાં જે બાળકો જે ભણે છે એ શિક્ષક વગર કોઈક દિવસે તો અહીંયા ગાડી એમણે ભણવું પડે છે બિચારાઓએ. એટલે ખૂબ જ શરમજનક. અને આ સરકાર જ્યારે આ મોટી મોટી વાતો કરતી હોય તો સરકારને ને પ્રશાસનને પણ કહેવા માંગે છે, શું તમે ટ્રાઇબલના જે છોકરાઓ છે કે ટ્રાઇબલ જે વિસ્તાર છે ત્યાં ગાડી આવી જ રીતે જે બાળકોનું જે ભવિષ્ય છે એ દિવસે ને દિવસે કથળતું જાય, એ ભણી ગણીને મોટા ના થાય અને ભણી ગણીને જો જાગૃત થશે તો એ અવાજ ઉઠાવતા થશે. એટલે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે સરકાર આદિવાસી વિસ્તારમાં જે બાળકો છે એ બાળકોને ક્યાંક ને ક્યાંક ભણાવવા નથી માંગતી, આદિવાસી સમાજના બાળકોને. એવું અહીંયા ક્યાંક ને ક્યાંક અમને દેખાઈ રહ્યું છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ.